હા આ ચોક્કસ જડીબુટ્ટીની જ વાત છે. તું મારી સરપંચને મળવા દે. તે મારી પહેરવાનો નંબર તો આવી જાય મારો. હા જાગો જાગો, મારું ઓઢાપણું તમે ભાગો. ગમે તે કરી મને પહેણાવો માં, ગમે તે કરો માં. એ પેપરાદેવ, હું તમારી ભક્તિ કરું તો મારું આટલું કોમ કરો અને મને પહેણાવો. મને એક કોટો મારવા દે બધા હું આવું. એ પેપરાદેવ, એ પેપરાદેવ, તમારી પૂજા તો ઘણી કરું છું, પણ ગમે તે કઈ મને પોર પાડો ને મને પહેણાવો. એ મારા ધણી. અરે મનુભાઈ. હા કરોજી રે છો? અલ્યા હું તો આ ભક્તિ કરું છું. આ ભક્તિ આવું કરો છો તો પેપડો ઉપર પડશે. અરે પણ પહેણવા માટે તો કાંક કરવું પડશે કે? હા પહેણવામાં પહેણાવો તો બરોબર, એ તો કરમ જાગશો તારે પહેણશો. એક જણને કીધું શ્લોક બોલવાનું હે ને પેલું એ કરવાનું છે પાછું ખેતરમાં. એટલે ગમે તે કઈ પહેણવું પડશે મારે સારું. એટલે ઓય ભક્તિ કરવા? હું ભક્તિ કરું છું. હા પણ ભક્તિ કરો છો પેલા ગોમ્બા પેલો બધું હા પેલી જડીબુટ્ટીનું હું કહે અમાર. અને આ બધું બોલાય કરે છે. હા તે સરપંચ સાહેબ કોકલા હાલી ના દઈ. આ તો નક્કી ના કહેવાય. આ આખું રણેસર આવ્યું હે ને તારે શીખે હમણાં બધા સપન બધા. આ તો એકબીજા પહેણી દઈશું તો આપણે તો રહી દઈશું. આ ચો જાય છે જડીબુટ્ટી કોઈ ખબર નહીં પડતી. એ ખેર પેલો ઓમ લઈ જાય છે તેમ લઈ જાય છે બધા શીખે ફરતા હું વાતો થઈ. હા સરપંચ સાહેબ તો એવો માણસ નહીં કે પેલું હું કોમ કરે એવું. અરે હું કહું તું તાર પૂજા કરી જા, હું તો જાઉં. એટલે મારે તો પેલા ખેતરમાં જઈને પાછું હજુ પેલા શ્લોક પ્લે કરવાનું હોય. મોથું નેચર અને અધર પગ તારે કે તારે કે તું પહેણી કે એ કરક હું એ જોઈ નહીં. હું તો પેડ આગળ હોય તું ના પાડ્યું હોય તો ખાલી હું તો પેપડા દેવને દર્શન કરવા આવ્યું. હા તો બસ શ્લોક કરતો તો હું તારી મદદ કરું. લે હેડ તાર આપણે પેલા ખેતરમાં હેડ લે હે. મેં તો કીધું છે શ્લોક કરવાનું યાર. હા કરો ગમે તે કઈ પડ્યું પણ સારું મારે એકદમ ઊંધું નહીં પડાય. તું ખાલી બડા પગ તો પકડ. અરે તું કઈ એ પકડું પણ ઊંધો તો પર પહેરવા માટે ગમે તે કરવું પડશે. અરે તું તાર ગમે તે તું હું તને આલું સપોર્ટ. એ જો પકડજે તું. અરે બચો પકડજો સીધા તો નહીં પકડજે. હા ઓમ સ્વાહા ઓમ સ્વાહા ઓમ સ્વાહા ઓમ સ્વાહા. શંકર ભગવાન. આ તું તો તો ઘડી કરે તો મારે પકડી રાખવાનું. અરે ના હવે મેલ રાખે તે કો તો એમ કર આટલા બંધી ને લેબડે તો બંધું તો. અલે ના બધા ગોડા. અલે આખો દાલો ને જે. અરે ના યાર હું તો મરી જવાય યાર. અલે કરે અરે વાહ હું આ શ્લોક પર કીધું હ પાઈન વાળું. હા તે કરે જાવ અમનો. અલે ના યાર તું મેલો તો ખરા. અલે રે અરે ના અલે ઘર પર લે તાર આ પહેરવાનું ધોકા. આખો દાડો ના ઉપર 10 મિનિટ પર કોઈ ના પડી જો. એ મહારાજે મને કીધું શ્લોક બોલજે ને આવું ઊંધું કરજે તો સારા 5 દામ કે 100 દામ તાર બધું કોમ થઈ જશે. હા પણ એ તો અડધી વેલા રહેવું પડે. તમે તો આ 5-10 મિનિટમાં થાય છે ગયા. પણ કીધું ને એ પ્રમાણે તો કરવું પડે કે મારે. હા પણ તો અડધી વેલા રહેવું પડે. હવે લે હવે ઘેર જઈએ ગયા. લે હેડ સાયકલ લાવ્યો તો મેં બિહાર તો જા. સાયકલ ચોથી હું તો હેડી ચાલુ આવ્યો છું. સાયકલ લાય તારે તો હેડ તને હેડતા ફાવતું નહીં. મને તો નહીં હેડાતું. હા જાતા હા લે હું જાઉં. ઓ સરપંચ સાહેબ આવો મણીલાલ આવો. તમે યાદ કરાવો ને. અરે યાર તમે ગામના નાગરિક છો, તમને યાદ તો કરવા જ પડે છે. બરાબર. અમે એક વાત માટે યાદ કર્યા હતા. આ પેલું તમે કે નતા કરતા કે સરપંચ જડીબુટ્ટી મનાલજો. એટલે આ તમને હાલવાનું મેં નક્કી કર્યું હતું પણ વચ્ચે આરો પેલો મનુ આવી ગયો. બરાબર. તે મનુ કે સૌથી નેનો હું ને સરપંચ મને પહેલો પહેણાવો તો ગામની રોનક આવશે ને અને મારું બૈરું આવશે ને તો નેનું હશે તો બીજો લાઈ છે બૈરો. એટલે પછી હારું કાલ મનુ નાલ દીધી જડીબુટ્ટી. બરાબર.
તો વસંત ભેગો થયો એટલે કે સરપંચ યાદ કરે કે મારા મનમાં કે જડીબુટ્ટી મને પાડ આવતી. એટલે તમને જ આલવી હતી પણ અમે સારું મનુ હાલ દીધી હે. એટલે તમે મેં નક્કી કર્યું કે આવું મનુ 11 દાડે પહેણી જાય ને હા. એટલે પછી લાઈન તમને હાલ બરાબર બરોબર. એટલે બીજા નંબરમાં તમારો વારો આવી જાય. બરાબર. એટલે કીધું આ તો સારું બોલાવીને મને મણીલાલને કહી દેવા દે ભાઈ મનુ ના હાલી છે. એટલે તમે પાછા આવી કોઈ વાત ના કરતા. ના 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 કહું હું કોઈ નહીં. બસ તમારા મનમાં રાખવાનું બરોબર. અને તમે કદાચ જો ને એ બાજુ મનુ ભેગો થાય ને હા. મનુ ખાલી એટલું કહેજો કે મનુભાઈ સરપંચ બોલાવતા હતા તમે. બરાબર. એ જડીબુટ્ટી બળીબુટ્ટી નું કશું કહેતા ના નહીં. ના નહીં કહું. ઓ ભેગા થાય એટલું કહેજો કે સરપંચ બોલાવતા હતા તે સરપંચ ના ઘેર જો. ચોક્કસ. એ સારું હા થાય. રેડો, હું જઉં તાર. હા. મનુને મોકલું. એ હા. અશોકભાઈ આવો આવો વસંત આવો આવો શું કરો વાલા? કશું ને આ નવરો થયો એટલે મૂકી લા થોડીક વાર બેહું તા એવું છે? હા એ મુયાબાદ થઈને નીકળ્યો તો મેં કીધું આ તબેલો કોણ બેહ્યો અવાજ આવતો હતો તેમ કહો બરોબર શું ચાલે કયો? બધું સુખ શાંતિ. અને કોઈ નવીનતા? ના ના નવીનતા તો હું હોય તો કોઈ નવીનતા જ નહીં. એવું? તાર આનું હમણાં તો બધું કાઢવું વળી ગયું. ટાઢું જ વળી ગયું ને પેલા સરપંચે લઈ લીધી ને પેલું જડીબુટ્ટી. હા એટલે ડખા પડ્યા. હા. અત્યારે કોકનો વધ નતો અત્યારે ગોમમાં કોક બીજે વાગતું હોત. સાચી વાત. એ જડીબુટ્ટી જતી રહી ને એમાં બધું ટાઢોડિયું વળી ગયું. હું કરું આનું? કશું ને હું આવું સરપંચ આવે તાનો વાર. અરે આવો ડોહા, આવો. હા હા કયો? તમે આવો. તમે બે જણા હું વાતો કરો. કોઈ નહીં, હું વાતો કર. હું બેઠો તો ને વસંત આવ્યો. હું કીધું તાર થોડીક વાર વાતો કરીએ. બોલો. બોલો ચમ પધાર્યા. વધારામાં તો આ જડીબુટ્ટી તમારા ભાઈ હાથે હાથું કહી દો કે મોહ બોલાવું શર્મો. અરે પેલા તો હું આવી ખોટી વાત કરો. જડીબુટ્ટી મારા જોડે હે? મારા જોડે નહીં જડીબુટ્ટી. એટલે ભાઈ સરપંચને મને રૂબરૂ કીધું હોય કે જડીબુટ્ટી અશોક ને આલી હે અને 11 દાડો પછી એ તમારે રહે તમને આખી. એવું કીધું હે? ઓહો એટલે હવે તમારા 5મો દાડો તો થયો 9 દાડામાં તો તમારી સંબંધની વાત આવી સમજો. ના ના એ ખોટો મગજનો વેમ હ. સરપંચે મને રૂબરૂ કીધું અને કે જડીબુટ્ટી તો વસંત ને આપી છે. અલે એ તમે બધું આ હું તંત્ર કર્યું? જડીબુટ્ટી મારા પાસે તો આવી મને છે. સરપંચે કીધું કે વસંત ને આપી હે પછી વસંત નું પટમ પછી તને આપો. અલ્યા મારા ભાઈ અત્યારે હું આ ટેન્શન માં ટેન્શનમાં ફરું કે સરપંચે મનાવ્યું તો સારું હતું. આ તમે કહો છો કે જડીબુટ્ટી મારા પાડો? અને આ પહેલા જ બે વળી મને કહે કે તારા અશોક જોડે હો. જડીબુટ્ટી કના પાડે ડોહા ખબર હે તમને? કના જોડે હો? પેલા મણીલાલ રે ની નોટ પહાડ થઈ ગયા. તને નહીં ખબર અરે, પડી જોડે. મને સરપંચને જ વાત કરી હતી પણ કે કોઈને કહેતો ના. આ બધાના મને આવું કીધું પાછું કે કોઈને કહેતા ના કે મી જડીબુટ્ટી અશોક ના આલી. તાર મને એવું કીધું કે કોઈ કહેતો ના જડીબુટ્ટી વસંત ના આવી. તો આ જડીબુટ્ટીનું બધું ઘોડા કંટાળ હું સાચી કે હા, મને- મણીલાલ ના આવી. મને તો એવું લાગે સરપંચ ગોળ ગોળ ફેરવતા લાગે. હા એ વાત એવું લાગે. તો આપણે એક કામ કરીએ હા. ભલે મારે નાસ્તા કરાવવાના પૈસા આલવા પડે ને તો આલું બરોબર અને બધા ભેગા થઈએ આપણે બરોબર. અને કના પહાડા એ ખબર પડી જાય. પડી જાય. તે કશો વાત નહીં. એવું હોય તો હું પેલા મણીલાલ ને અરે જો તમે મારા તરફથી તમે એ 3 રૂપિયા ખમણ લેતા હો. હા વસંત તું ખમણ લેતો હે અને હું પેલા મનુ ને વસંત એ બધા સમાચાર આ જ થાય. એને બોલાવતો હોવે. કે બધા ભેગા થવાનો ને પેલા તો જે નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યો હતો. એટલે ચોખ્ખોટ થઈ જાય. હા નાસ્તો તો મું પેલા પાંચ ગોમડી ચોખવટ થઈ જાય. ચોખ્ખોટ થાય ને. હોવે. આ સરપંચ તને કે કોઈને કહેતો ને પેલા ના લે પેલા કહે કે તું કોઈને મને કહેતો ને તું પેલા ના લે. આ તો યાર ઉપરથી લડી મરવાનું થાય. જે હળો આપણે હું બોલાવતા આવીએ. તો પેલા તો તમે બેહો, હું એ જ ના તું નાસ્તો ના કર હું પેલા તું નાસ્તો લઈને આય ને અશોક બધાને બોલાવતો આવ. હા આ તો એટલે લેબડા આવો. હા આપણે પેલો લેબડો રહ્યો ને હોવે. ઈકણ આવો, હું બધો નીકળ લાવું. ઈકડે ભેગા થવું ઓહો. તે થઈ ગયા હેડો. હો? હા તો કશો વાત નહીં. હે અશોકભાઈ? હા હવે આ બધા ભેગા થશે ને એટલે ખબર પડશે કે આ જડીબટ્ટી કુના ફાય છે. એટલે હવે ભેગા થવા દો તારી વાત એકબીજાના ઉપર નોખે અને સરપંચ સાહેબ હું કરાવ્યું અને હું નહીં કર્યું એ ચોખવટ થઈ જાય. બધાને શોખન ખબરાય ખરો ને કેવું કે હાથું બોલો છે કુના ફાય છે આ જડીબુટ્ટી. પછી ખાસી શોખન જેના ફાય હશે એ શોખન નહીં ખાય
અને જેના ભાઈ નહીં એ તો બટ કહી દે શોખન ખાઈ લે એમાં પછી જો ખબર પડી જવાની હે કે એ મને જવા દેતા ને હમણાં ભેગું થવાનું કીધું કે કરે જાઉં એટલા આપણા હો મનુભાઈ હા તમને સરપંચ સાહેબે યાદ કરે સરપંચ સાહેબ યાદ કર્યા ઓહો ના હોય તારે હા તો જવું પડશે હાલ. હા તે જી આવો સાહેબ હા. મળી આવો સરપંચ સાહેબ નો હા બરાબર તો જવું તારે હારું સરપંચ સાહેબ ને યાદ કર્યા હું કો કશે તંદાર હું કઈ ના આવ્યો તો હું કહું સરપંચ સાહેબ ગમે તે કરજો પણ મારું ગોઠવજો જડીબુટ્ટીનું કીધું તો સર હા એમાં તો નહીં હોય હા બરાબર એ મારે જવું જ પડશે અરે મૂવી શાપ ને બાપ કરવો પડે જવા દે મને સરપંચ સાહેબ આવો આવો મનુભાઈ આવો હા બેહો હા મને યાદ કર્યો તો પણ કીધું પેલા મણીલાલ ને મને હોય એટલે તમને એના માટે યાદ કર્યા હા કા તમે મને કે નતા કરતા ઓહો ઓહો કે ગોમમાં આવતી હું જેણો હોઉં ઓહો ઓહો તે મને પેલો પહેણાવો આ તો મેળ આવ્યો એવો હતા મેળ આવે એટલે હોભળો હા મેં નક્કી કર્યું મેં કીધું આપણું ગોમમાં કોઈ ફોલ્ટમાં કદી પહેલાજી આયા નહીં બરાબર બરોબર એટલે કીધું પહેલો ચાન્સ પહેલાજી ના લે બીજા નંબરમાં મનુભાઈ પછી આખું ગોમ અલે યાર એ તો ઘેડા છે યાર ગયડા હે પણ આમાં શું હોય યુવાન બાપાને ત્યાં ગયડાનો તકલીફ હોય કે આ ભાઈ આમાં એમને આઘું પાછું હોય શેજ મોદા હાજા થઈ ગયા તો કોણ રોટિંગ ખવડાવે એ વાત સાચી પણ હવે હારી ઉંમર તો ફેર પહોંચી છે ને અમાર તો બહુ મને તો બહુ વખો હા બોલો વાત સાચી તમારું વખો હ તમે તો હજી મોટિયારા હો અરે પણ મારે ઘેર જાતે બધું બનાવવું પડે હું હા કરીએ તે કયો? પણ આખા ગોમને જાતે જ બનાવવાનું હોય કોણ બનાવે એવું હતા એ તો કોઈ બનાવતું નહીં પણ સારું હતા હાલ મને આ એક તો શેતીમાં આ ઓમાં બધા ધાર પાડી ગયું વાત સાચી હે પણ આમાં આટલું ખમી જો ખાલી 11 દાડા જ ખમવાના હે તમારે પહેલા જ જીને આપી હે 11 દાડા યુવાનું કમ્પ્લીટ થઈ જાય પછી તરત બીજા નંબરમાં તમને આલ દો પણ એમ કરો કે એ લીધા આગળ પેલા અટકાવો કે મને આપી દીધી હોય તો સારું હતું હાલ યુવાન પાણી અટકાવને આલી દીધી હે આપી દીધી હે? હવ એટલે ઈ તો વાત પતી જઈ બરોબર પણ હવે બીજા નંબરમાં તમને આલો હે પણ આ વાત કોઈને કરતા નહીં ગોમમાં કોઈને ના કહું ના જો કોઈને કીધું તો મર્યા તમારું જો બચી પત્તું કપાઈ જશે તો ના કહું હા કહેતા નહીં કોઈને હા ના કહું બરોબર એટલે હાથવીને જો અમે અને શાંતિથી તે તારા હમણાં 11 દાડા કાઢ નો હા કશો આવતો નહીં તો તમે કેમ કરશું તમારું તમારો પર તો વિહ પૂરો સાહેબ બસ તાણ ચિંતા કરવાની હા, કોઈને કહેતા નહીં પણ ના નહીં કહું ના કહું સારું હેડો જોતા હો ઓ મનુભાઈ અરે હા આવો મણલાલ બસ રિક્ષા સાફ કર્યા જો આખું ના સાફ કરવાની હતી આ સરપંચ સાહેબ ને મળી આવ્યા ઓહો જઈને આવ્યો મારું જે કોમ હતું હું પતાઈને આવ્યો છું બતાવી આવ્યા ઓહો બરાબર અલે હા શુભભાઈ આવેલા આવો આવો અશોકભાઈ આવો આ કોઈને પણ બે સારું છે બે એક જ જગ્યાએ ભટકાઈ ગયા હા પેલા ભાઈએ બોલાયા બધાને તો ચામ નાસ્તો મંગાવ્યો નાસ્તો કે ખમણ ખવડાવું બધાને એક કોક વાત કરવાની હતી એવું ઓહ ત્યાં તો ખમણ ખાવા બોલાયા હેડો એ તો ખમણે ખવડાવશે ને પાપડીએ ખવડાવશે આવો તો એ વસંત લેવા જેવો હોય એટલામાં આપણે હેડતા થઈ લે હેડો તા લેડો તા. હા હેટ્યો ખાવા દે હેડો પેલાભાઈ ઓ પેલાભાઈ આ બેનો બોલાવીને આવ્યો મણીલાલ ને મનુભાઈ બેનો બોલે આ બેહો 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 કયો છે આ બધો ના બેહો ને પેલો વસંત આવે એટલે હું આજુ બાજુ પાથરી ગયું હોય બરાબર બોલો પેલા ભાઈ છે બોલાયા બરોબર બધા રંજી રાખો નાસ્તો મંગાવે છે નાસ્તો કરવા બોલાયા એ આ મુયા આવ્યો આ નાસ્તો લ્યો. બેહો ભાઈ ના ભાઈ બેહો મનુભાઈ લ્યો. બેહો બેહો એને ખાવા બધા પેલા બી તો હકું પર બેઠા બેહો ના પેલા તો નેતો બેહો તો હા બે હોતા પણ એસર આવી તો થોડા આવો આગળ એમને પણ થોડા આગળ વાતો કરતા ફાસ્ટ ઓ આગળ ઓ પાછા બે તો જો થોડા આગળ એમ તો હવે મારું શું કહેવું તું હા કે આપણા જડીબુટ્ટીમાં
હું સૌથી પહેલા જો એટલે સરપંચ સાહેબ કે વસન ના આલી હે અને વસનના 11 દાડે લગ્ન થઈ જાય પછી એ જડીબુટ્ટી બનાવે. પછી મારા મને બીજા જ્યાં હારે જાય યોન કીધું તમે જાય એ કીધું અરે વનાલી 11માં દાળ તમને આપી 11માં દાળ વનાલી એટલે આ સરપંચ ગોળ ગોળ કૂટી હોય કે હું હોય એના માટે આ બધા ભેગા કર્યા છે જુઓ અને 30 રૂપિયા તબો ખર્ચ્યા મને નાસ્તો મંગાવ્યો પહેલા તો હિંમત નાસ્તો મંગાવ્યો હોવા. મણીલાલ જોડે જડીબુટ્ટી હો જડીબુટ્ટી ને તમારી આ વાત તો નહીં આવી. અલ્યા ભાઈ જડીબુટ્ટી તો આ બધાનો નોમ આ એક વસ્તુ હ એ બે કાગળ મૂકી કોઈનો પણ જડીબુટ્ટી ને અહીંયા સરપંચ શીખ્યા ગોળ ગોળ તમ ફેવડ્યું છે હવે મણીલાલ તમારા જોડે હ જડીબુટ્ટી ના તો તાર મને જડીબુટ્ટી કે મનુભાઈ જોડે હે. મનુભાઈ તમારા જોડે જડીબુટ્ટી હે મને તો કીધું તો પહેલા જ જોડી પાડી કીધી છે તો જડીબુટ્ટી હા ખરા ભાઈ તાર. અરે ભાઈ મારું એ નોમાં અશોકભાઈ કે તમારા પાન છે મારા પાન તો કશું નહીં એટલે ત્યાં બધું જોડવા તો અમે ખર્ચો કર્યો. આ તે હું કહું આ તો લાવ તો નાસ્તો બાસ્તો કરી એટલે ખબર પડી વાતની ઓહો. સરપંચે બધો આપણો ગોળ ગોળ ફેરવ્યા તમને કીધું અશોક જોડે અને અશોકને કીધું વસંત જોડે અને વસંતને કીધું મણીલાલ જોડે મણીલાલને કીધું મનુ જોડે અને મનુને કીધું પ્રહલાદભાઈ જોડે બરોબર એનો મતલબ કોઈના જોડે જડીબુટ્ટી સ નહીં. નહીં આ આપણો સરપંચે ગોળ ગોળ ફેરવ્યા આવો આનો રસ્તો આપણે આ મોયમાં લડીએ છીએ ને આ મને લાગે સરપંચે આપણે બધાને દવા કરી એટલે હવે એક કામ કરો શાંતિથી બધા નાસ્તો કરો ને પછી જઈએ સરપંચ જોડે સારા મેં તો વિચાર કર્યો તો મુકા નાસ્તો ને બાસ્તો મંગા મુકો કોઈક લાડવા બાડવા કર્યા તો સારું હતું પણ આ તો બધું અવળું હેડ્યું એટલે મગજમાં એવું એટલે લાડવા થહે બધું થહે એક વાર કા મારા લગ્ન થઈ જવા દે કે વરસથી કરે દાળ ભાત લાડુ ને જ્યાં ક્યાં ખવડાવ હોય. ખાઈ લેવા નાસ્તો કરો આ તો સામાન્ય આ તો ખાલી આ વાત કરો ને ભેગા કરવા માટે આ કર્યું. હા તો ખોટે ખબર પડી હા તકલીફ મોય પડીએ ને આ લ્યો ખાવા ચાલુ કરો હટ. નાસ્તો કરો બધા શાંતિથી ને પછી સરપંચ જોડે જઈએ અરે આ બાર મેલો કે ચટણી પેલી નેસર પડશે એને કે આ પેલા તો નહીં અમાર ચટણી કાઢો કાઢો. ઓહો. કાઢી દેવાય અને આ હોય ઓમ બાર રાખી પછી ઓહો. એથી જેમ બે લીધો તાણે તો બે તારે ઓમોય હે ને ઓમોય હે હાલ એમાં નાખ્યું હો. એક લાય બનાવે તારે વધાર છે આ દોત નહીં હું ખાવું હોય તમારે અરે એટલે જ બાબત દોસ્ત વગરનો ને એ ખાવા દે જો બધો હરખું આવી ગયું હરખું આવી ગયું લેજો મને તોડી આવજો દોસ્ત એ પેલા ભાઈ ખબર ખાવાથી તાર. યા તો પોતો એટલે ખવા તોડિયાનો લગે ઈ તોડિયાર વન પેલું પહેરવામાં પહેલો નંબર લેવો કોઈનો એ તો- વાત નહીં આ પાડે એ વસ્તુ જુદી રહી અને આ ખાવાની વસ્તુ હોય એ ખાવાની વસ્તુ હોય પણ પેલા ત્યાં આ તમારે કેટલો હવા પ્લે થયો કયો પહેરવાનો હવા હલો હવે મેળો કે કથા હા અમાર હારું લાયા તો હો, બીજું એના ઘેર ગયું અરે પ્રકાશ પછી લાયા હતા. પ્રકાશભાઈ લાયા ઓવા. અરે ચટણી કેવી હતી પાછી ચટણી અને મરચો આ જોરદાર હતો બે. અરે મારે તો દોઢ નતા તે મજા જ નહીં ખાવાની હા તે બરોબર હે. લે હડો હું કહું મેલ્યું નહીં કવતી નહીં મેલ્યું નહીં કવતી નહીં આમાં ખમણની ટાઈડ મેલો અને અમુક નાસ્તો બાસ્તો થઈ ગયો બરોબર બરોબર. હવે હેડો બધા આપણા સરપંચ ના ઘેર હા હા સરપંચના ઘેર હેડો ને બધું આ ઉકેલ આવો ઉકેલ હોય હેડો. જો હળો તાર બધો ખુલાસો થઈ જાય. હા Thank you.